ચેપ્ટર 2 સુરેખ સહસંબંધ જેની થિયરીની શરૂઆત કરીએ છીએ। તો સામાન્ય રીતે સુરેખ સહસંબંધ કોને કહેવાય? કારણ કે પહેલો પ્રશ્ન તો આપણને આ જ આવે કે સહસંબંધ એટલે શું, સુરેખ સહસંબંધ એટલે શું? તો આ વસ્તુઓને સમજવા માટે સૌથી પહેલા આપણે એની થોડી ઘણી પ્રસ્તાવના મતલબ કે એની પ્રારંભિક માહિતી છે એના વિશે તમને જણાવી દઉં। ચેપ્ટરની અંદર શક્ય હશે કેટલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે। કમ્પલસરી નથી કે વિડિયો લેક્ચરની અંદર ટોટલી બધી થિયરી હશે, પણ શક્ય હશે એટલી વધુ ને વધુ થિયરીને લેવામાં આવશે। હવે સૌથી પહેલી બાબત આપણે એ ધ્યાનમાં લઈએ કે એક ચલીય વિતરણ અને દ્વિચલીય વિતરણ જેની અંદર ફક્ત એક જ ચલની માહિતી પ્રાપ્ત થયેલી હોય છે, એક જ ચલની માહિતી એકઠી કરેલી હોય એવા વિતરણને એક ચલીય વિતરણ કહેવાય। દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થી છે, એ એક વિદ્યાર્થીએ પરીક્ષામાં મેળવેલા ગુણ, તો ગુણ જે મેળવેલા છે એક જ માહિતી થાય। કોઈ વ્યક્તિ છે તો એની માસિક આવક છે, આ પણ એક જ ચલ આપેલો છે। કોઈ પણ ટેક્સી ડ્રાઈવર જેની ઉંમર અથવા તો એમની આવક, આ તમામે તમામ પ્રકારની માહિતી છે એ એક ચલીય માહિતી કહેવાય। આવી માહિતી એનું જે વિતરણ હોય એને કહેવામાં આવે એક ચલીય વિતરણ। પણ જ્યારે અલગ અલગ લક્ષણ ધરાવતા હોય એવા બે ચલ લેવામાં આવે અને જે માહિતી એકઠી કરવામાં આવે એને દ્વિચલીય માહિતી કહેવાય। જેમ કે વેચાણ અને નફો। અહીંયા જો આપણે આ બાબત ધ્યાનમાં લઈએ, બરાબર, તો આ બે ચલ લક્ષણ જુદા જુદા છે પણ એક જ સમયે બેની માહિતી મેળવી શકે તો આને દ્વિચલીય માહિતી કહેવાય। આ સિવાય તો કે વસ્તુનો ભાવ અને એનો પુરવઠો, બે ચલ આપેલા છે, એક છે ભાવ અને બીજો છે પુરવઠો, પણ બેના ચલ લક્ષણ છે એ જુદા જુદા છે પણ એક જ સમયે આપણે એના વિશે માહિતી પ્રાપ્ત કરી શકીએ। તો આવી રીતે આપણને જ્યારે બે ચલ આપેલા હોય અને માહિતીનું જે વિતરણ મેળવવામાં આવે એને દ્વિચલીય વિતરણ કહેવાય। આ એક સામાન્ય માહિતી મેં દર્શાવેલી છે, પરીક્ષામાં પૂછાવા લાયક તો નથી, લગભગ ક્યારે અત્યાર સુધીમાં પૂછાયેલ નથી, પણ ચેપ્ટરની શરૂઆત થાય ત્યારે આપણે એના વિશેની જે પ્રાથમિક માહિતી છે એ આપણી પાસે હોવી જોઈએ। એક ચલીય વિતરણ કે જેમાં ફક્ત એક જ ચલ આપેલો હશે અને દ્વિચલીય વિતરણ કે જેની અંદર કોઈ પણ બે ચલ આપેલા હશે। આપણે જે સહસંબંધ વિશેનો અભ્યાસ કરવાનો છે એ માહિતી દ્વિચલીય વિતરણ તરીકે આપેલી હશે। અહીંયા આપણને બે ચલ આપેલા હોય છે, બરાબર, બે ચલની માહિતી આપેલી હશે। ધ્યાનમાં રાખજો, ઘણી વખત
તમને બે ચલ ઘણી વખત એવું બને કે બે ચલ એની કિંમતોમાં એક સાથે ફેરફાર જોવા મળે. જે મુખ્યત્વે બે પ્રકારે હોઈ શકે. મેં તમને હમણાં થોડીક વાર પહેલા એક ચલ અને દ્વિચલીય માહિતી વિશે સમજાવેલું. પછી એ બાબત પણ તમને કીધેલી કે આની અંદર સુરેખ સહસંબંધ છે, આપણે દ્વિચલીય માહિતી એનો ઉપયોગ થાય છે. દ્વિચલીય માહિતી માટે સુરેખ સહસંબંધ મેળવવામાં આવે છે. એટલે ઘણી વખત એવું જોવા મળે કે બે ચલની કિંમત, આ બે ચલની કિંમતમાં એક સાથે ફેરફાર જોવા મળે. એટલે બે ચલ આપેલા હશે, બેમાં એક આરે ફેરફાર થાય છે, પણ એ બે પ્રકારે હોય છે. બે ચલ એક સાથે ફેરફાર થાય, પણ એમાં પણ પાછા આપણને પ્રકાર આપેલા છે. જેમ કે પહેલો પ્રકાર આપણે ધ્યાનમાં લઈએ. બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય. અને જે બે ચલ આપેલા એ બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય, અને બીજું છે કોઈ અન્ય કારણની અસરને લીધે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતો હોય. હવે પ્રશ્ન આપણને એ ઉદ્ભવે કે બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ હોય, તો કાર્ય કારણનો સંબંધ એટલે શું? કાર્ય કારણનો સંબંધ કહેવાય કોને? અહીંથી આપણે આ પ્રશ્નોની શરૂઆત થશે. જે થિયરી આવશે ક્વેશ્ચન વાઇઝ આવશે, મતલબ કે એક પછી એક પ્રશ્ન આધારિત હશે. અહીંથી આપણે પ્રશ્નની શરૂઆત થાય છે. બરાબર, થિયરી પણ હવે આ સમજતા જાય, પ્રશ્ન પણ સમજતા જાય. એમાં આપણે સૌથી પહેલા પ્રશ્નની શરૂઆત જે થાય છે કે કાર્ય કારણનો સંબંધ સમજાવો. કાર્યકારણનો સંબંધ આપણે સમજાવવાનો છે. કાર્યકારણનો સંબંધ કોને કહેવાય? તમને કોઈ પણ બે ચલ આપેલ હોય, બે ચલમાં એક સાથે વધઘટ થાય, ત્યારે એક ચલની અસર જો બીજા ચલ ઉપર થતી હોય, એક ચલ એની અસર બીજા ચલ પર થાય તો બંને ચલ કાર્ય કારણના સંબંધથી જોડાયેલા છે. કોઈ પણ બે ચલ, આ બે ચલમાંથી એક ચલ એક ચલમાં વધઘટ થાય છે, અને આ વધઘટ થવાને કારણે બીજા ચલ પર તેની અસર થાય છે.
તો બંને ચલ કાર્ય કારણના સંબંધથી જોડાયેલા છે. મને ખ્યાલ છે કે આ વસ્તુ હજી તમને સમજાણી નથી. હમણાં એક ટૂંકું એક ઉદાહરણ લઈએ પછી એને આપણે તાત્કાલિક સમજી શકીએ. બરાબર? જ્યાં સુધી ટોપિક પૂરો થાય ત્યાં સુધી વ્યવસ્થિત ધ્યાન દેજો. આખી વસ્તુ કમ્પ્લીટ કરાવી દઈશ. જેમાં કોઈ એક ચલમાં થતો ફેરફાર કારણ અને બીજા ચલમાં થતો ફેરફાર કાર્ય છે. એક ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ પરથી સમજીએ તો થિયરી વધુ સમજાય. દાખલા તરીકે વરસાદ અને ચોખાની ઉપજ. મતલબ એવું થયું કે વરસાદ અને ચોખાની ઉપજ બે વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. પણ કઈ રીતે? તો ભાઈ વરસાદ જેમ વધારે થશે એમ ચોખાની ઉપજ વધારે થાય. વરસાદ ઓછો થાય તો ચોખાની ઉપજ પણ ઓછી થશે. આની અંદર એક ચલ કારણ છે, એક ચલ કાર્ય છે. ચોખાની ઉપજ વધે કે ઘટે, ચોખાની ઉપજ વધે કે ઘટે જેના માટેનું કારણ, તો ભાઈ ચોખાની ઉપજ વધે અથવા તો ઘટે જેના માટેનું કારણ છે વરસાદ. વરસાદને કારણે ચોખાની ઉપજ વધે કે ઘટે છે તો આ બનશે કારણ. અને ચોખાની ઉપજમાં વધારો કે ઘટાડો થાય છે તો એ બનશે કાર્ય. કાર્ય અને કારણ કોઈ પણ કાર્ય થાય છે જેની પાછળ હંમેશા કોઈ ચોક્કસ કારણ હોય છે. કોઈ પણ કાર્ય થાય જેની પાછળ હંમેશા કોઈ ચોક્કસ કારણ હોય જ છે. તો આવા જે ચલ જોવા મળે તો એ બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે એમ કહેવાય. હવે આપણે આ ઉપરની વિગતને ફરીથી સમજીએ જોઈએ. કોઈ પણ બે ચલ, આપણને બે ચલ આપેલા હતા. બે ચલમાંથી એક ચલમાં વધઘટ થવાને કારણે બીજા ચલ પર તેની અસર થાય છે. આ કોઈ પણ એક ચલ, ટોટલ આપણને બે ચલ આપેલા હતા એમાંથી આપણે એક ચલમાં વધઘટ થાય છે અને એ વધઘટને કારણે બીજા ચલ ઉપર તેની અસર થાય. આના ઉપર અસર થાય. વરસાદમાં વધારો કે ઘટાડો થાય તો ચોખાની ઉપજ ઉપર પણ વધારો કે ઘટાડો થતો જોવા મળે. તો આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહી શકીએ આપણે. આ બંનેમાં એક કારણ હશે, બરાબર, અને બીજું હશે એનું કાર્ય. જેમાં વરસાદ કારણ છે અને ચોખાની ઉપજ જેનું કાર્ય છે. તેથી વરસાદ અને ચોખાની ઉપજ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. આ જે કાર્ય કારણનો સંબંધ છે તે
પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતનો હોઈ શકે, કાં તો પ્રત્યક્ષ હોય અથવા તો પરોક્ષ હોય. પ્રત્યક્ષ કોને કહેવાય, પરોક્ષ કોને કહેવાય? વરસાદને લીધે ચોખાની ઉપજ વધે છે તો આ પ્રત્યક્ષ સંબંધ થયો, સીધો સંબંધ થયો. પરોક્ષ કોને કહેવાય એના પણ આપણે ઉદાહરણ લઈએ, પણ પહેલા હજી આના ઉદાહરણને પહેલા વ્યવસ્થિત સમજી લઈએ. એક ઉદાહરણ આપણે અહીંયા આ લીધેલું વરસાદ અને ચોખાની ઉપજ. આના અન્ય ઉદાહરણો તરીકે જો આપણે લઈએ તો કોઈ વ્યક્તિ જેની આવક સ્થિર રહેતા, વ્યક્તિની આવક છે સ્થિર છે, આવક કઈ બદલાતી નથી, ખર્ચ વધે તો બચત ઘટે. આ સિવાય માંગ અને પુરવઠો, માંગમાં વધારો થાય તો પુરવઠો વધશે ઘટશે, કંઈક તો ફેરફાર થશે જે થતું હોય તે. પતિની ઉંમર અને પત્નીની ઉંમર. આપણને જ્યારે પરીક્ષામાં કાર્યકારણનો સંબંધ સમજાવવાનું પૂછવામાં આવે તો આપણે અહીંથી શરૂઆત કરવાની. બરાબર, કાર્યકારણનો સંબંધ જેની શરૂઆત અહીંથી અહીં સુધી આપણે લખવાનું હશે. અન્ય ઉદાહરણ વિકલ્પમાં કદાચ આવી શકે, એક માર્કના પ્રશ્નમાં આવી શકે, એટલા માટે તમને અન્ય ઉદાહરણો સાથે લખાવેલા છે. બરાબર, બાકી સામાન્ય રીતે આ પ્રશ્ન જો 2 માર્કમાં હોય તો આપણે અહીંથી અહીં સુધી એની વિગત લખવાની રહેશે. જો 1 માર્કમાં હોય તો ફક્ત એટલી જ વિગત આવશે. માર્ક આધારે એનું ડિવાઇડેશન કર્યું. પહેલી વસ્તુ જે કંઈ પણ થિયરી છે ક્વેશ્ચન વાઇઝ આવશે. બરાબર, જેમ કે આપણે થિયરીની જે શરૂઆત કરી હતી એક ચલીય દ્વિચલીય, પછી આપણે આ ટોપિક ઉપર આવ્યા કે 2 ચલમાં ફેરફાર થાય છે, જેના મુખ્યત્વે 2 પ્રકારમાં કાર્યકારણનો સંબંધ આવ્યો. તો કાર્યકારણના સંબંધનો પ્રશ્ન આપણે સમજી લીધો છે. બરાબર, હવે બીજી બાબત છે એ તમને હમણાં થોડીક વારમાં સમજાવી દઉં છું. હવે આપણે જે કાર્યકારણનો સંબંધ સમજતા તો એ સંબંધની અંદર જે પ્રશ્ન આપણે એનો જવાબ લખેલો છે એ કેટલા માર્કમાં છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે 2 માર્કનો પ્રશ્ન હોય તો આપણે ક્યાંથી શરૂઆત કરવી, ક્યાં સુધી લખવું. 1 માર્કનો પ્રશ્ન હોય તો કેટલો લખાશે? 1 માર્કનો પ્રશ્ન હોય તો ફક્ત અહીં સુધી અને મુખ્ય માહિતી છે લખાશે. પણ જો 2 માર્કમાં હોય તો આના ઉદાહરણને વિગતવાર સમજાવીને લખવું પડે. અન્ય ઉદાહરણો તમને જે સમજાવેલા કે ફક્ત 1 માર્કના પ્રશ્નમાં પૂછાય કે કાર્યકારણનો સંબંધ આ 2 ચલ વચ્ચે છે કે નહીં, તો એના માટે જરૂરી છે. ફરીથી આપણે આખા પ્રશ્નનું રિવિઝન પહેલેથી કરીએ કે ઘણી વખત 2 ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થતો હોય. આપણને 2 ચલ આપેલા હોય, બંને ચલની કિંમતમાં એક સાથે ફેરફાર જોવા મળે, જે મુખ્યત્વે 2 પ્રકારે હોય. 2 ચલમાં ફેરફાર થાય પણ એક હારે જ થાય તો ના માટેના 2 કારણ, જેમાંનું પહેલું કારણ છે 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય. આ મુદ્દો મેં બાકી રાખેલો છે, આના આ ટોપિક પૂરો થઈ ગયા પછી આવશે. 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય તો કાર્યકારણનો સંબંધ કહેવાય કોને એ આપણે સમજીએ. તો આપણને 2 ચલ આપેલા હોય, એક ચલમાં વધઘટ થાય જેના કારણે બીજા ચલ પર તેની અસર થાય. એક ચલ જેમાં વધઘટ થાય તો બીજા ચલ ઉપર તેની અસર થાય છે. તો બંને ચલ કાર્યકારણના સંબંધથી જોડાયેલા છે. 2 ચલમાંથી એક ચલમાં થતો ફેરફાર કારણ હશે અને બીજા ચલમાં થતો ફેરફાર એ હશે કાર્ય.
કઈ રીતે એક ચલમાં ફેરફાર થાય અને એના આધારે બીજા ચલમાં ફેરફાર થાય? તો કે ઉદાહરણ તરીકે વરસાદ અને ચોખાની ઉપર આમાં વધઘટ થાય, એની અસર બીજા ચલ ઉપર જોવા મળે? તો કે હા, આની અંદર જોવા મળશે. કઈ રીતે? વરસાદ વધઘટ થાય તો ચોખાની ઉપજમાં પણ વધારો કે ઘટાડો આપણને જોવા મળે છે. તો વરસાદ એ બનશે કારણ અને ઉપજ એ બનશે કાર્ય. વરસાદ અને ચોખાની ઉપજ બંને વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. બરાબર? કેમ કે ચોખાની ઉપજ વધવા કે ઘટવા પાછળનું કારણ વરસાદ છે. કાર્ય કારણનો સંબંધ કાં તો પ્રત્યક્ષ, આ પ્રત્યક્ષ સંબંધ છે, અથવા તો પરોક્ષ રીતનો પણ હોઈ શકે. કાં તો પ્રત્યક્ષ હશે અથવા તો પરોક્ષ હોય. હવે આ સિવાય આપણે આના અન્ય ઉદાહરણો વિશે અભ્યાસ કરીએ. વ્યક્તિની આવક છે, આવક છે બદલાતી નથી, પણ એનો ખર્ચ વધે તો એની બચત ઘટશે. ખર્ચમાં જેમ જેમ વધારો થાય એમ બચતમાં થશે ઘટાડો. તો એક ચલ એમાં વધઘટ થાય જેની અસર બીજા ચલ ઉપર જોવા મળે. તો આ બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે એમ કહી શકાય. માંગ અને પુરવઠો, માંગમાં વધારો કે ઘટાડો થાય તો પુરવઠામાં પણ ઘટાડો કે વધારો થશે. તો ત્યાં પણ બંને ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. પતિની ઉંમર અને પત્નીની ઉંમર, આ બે ચલને આપણે ધ્યાનમાં લઈએ. પતિની ઉંમર અને પત્નીની ઉંમર, જેમ કે પતિની ઉંમર વધે તો સ્વાભાવિક છે કે પત્નીની ઉંમર પણ વધવાની છે. એ ઉંમર કઈ ઘટવાની નથી. એવું તો ક્યારેય બને નહીં કે એકની ઉંમર વધે તો બીજાની ઉંમર ઘટે. અહીંયા પણ બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે. હવે આ જે બીજો મુદ્દો છે, કોઈ અન્ય કારણની અસરને લીધે બંને ચલની કિંમતમાં ફેરફાર થતો હોય. અહીંયા આ બાબત બાકી રહી ગઈ છે, પરોક્ષ રીત. પરોક્ષ સંબંધ કોને કહેવાય એનું પણ એક ઉદાહરણ આપણે સમજી લઈએ, પછી આપણે આ મુદ્દામાં જ જાય. તો પરોક્ષ કોને કહેવાય? જેમ કે ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધવાને લીધે વેચાણ વધે, વેચાણ વધવાને લીધે આવક વધે. અહીંયા આપણે બે ચલ તરીકે લઈએ ઉત્પાદનને અને આવકને. ઉત્પાદન વધશે તો વેચાણ વધશે તો આવક વધશે. ઉત્પાદન અને આવક બે વચ્ચે પરોક્ષ સંબંધ થયો. હજી પણ આપણે આનાથી આગળ જઈએ, આવક વધે એના પરિણામે નફો વધે. તો ઉત્પાદન અને નફો આ બંને વચ્ચે પણ પરોક્ષ સંબંધ થયો. તો કાર્ય કારણનો સંબંધ છે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ હોઈ શકે. હવે આપણે આ એક વિગત બાકી રહી ગઈ કે અન્ય કારણની અસરને લીધે બે ચલમાં ફેરફાર થાય છે. પેલો મુદ્દો આપણે આખો કમ્પ્લીટ કરી લીધો છે. આ વધારાના ઉદાહરણ 1 માર્ક માટે. જો બીજા મુદ્દાને લગતી માહિતી આપણે લઈએ. રેનકોટ અને વરસાદ માટેના પગરખાં. આ પગરખાંનું વેચાણમાં
પરંતુ બે ચલ આપેલા છે, રેનકોટ અને વરસાદ માટેના પગરખા. બંનેનું વેચાણ છે ચોમાસામાં વધે. હવે જો બે ચલ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ નથી. ક્યાં બે ચલ વચ્ચે? આ બંને ચલ, એક રેનકોટ અને બીજું છે વરસાદ માટેના પગરખા. પ્રત્યક્ષ સંબંધ શા માટે નથી? કારણ કે રેનકોટનું વેચાણ વધે તો પગરખાનું વેચાણ વધે. એવું તો ક્યારેય બનતું નથી. એવું જતું નથી કે રેનકોટનું વેચાણ વધે તો પગરખાનું વેચાણ વધે, કે પછી પગરખાનું વેચાણ વધે તો રેનકોટનું વેચાણ વધે. એક ચલ બીજા ચલ ઉપર આધારિત નથી. એટલે કે બે ચલ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ નથી, પરંતુ રેનકોટ અને વરસાદ માટેના પગરખા જેના વેચાણમાં થતો વધારો ત્રીજા ચલ વરસાદને આભારી છે. ત્રીજા ચલ તરીકે આપણે લીધો છે વરસાદ. આ પરોક્ષ કાર્યકારણના સંબંધનું ઉદાહરણ છે. રેનકોટ અને વરસાદ માટેના પગરખા, આ બંને ચલ આપણે જો ધ્યાનમાં લઈએ તો બેનું વેચાણ ચોમાસામાં વધે, એ વાત યોગ્ય. પણ આ બે ચલની વચ્ચે પ્રત્યક્ષ સંબંધ નથી. કારણ કે રેનકોટનું વેચાણ વધે તો પગરખાનું વેચાણ વધવાનું નથી. રેનકોટનું વેચાણ ઘટે તો પગરખાનું વેચાણ વધવાનું કે ઘટવાનું નથી. પરંતુ રેનકોટ અને પગરખાના વેચાણમાં થતો વધારો હોય કે પછી ઘટાડો હોય એ વરસાદને આભારી છે. આ ત્રીજો ચલ બન્યો. મતલબ એવો છે કે અન્ય કારણની અસરને લીધે બંને ચલની કિંમતમાં ફેરફાર થતો હોય. આ અન્ય કારણ છે વરસાદને કારણે આ બંને ચલની કિંમત એમાં કાંઈક ને કાંઈક ફેરફાર થાય છે. આ એક પરોક્ષ કાર્યકારણના સંબંધનું ઉદાહરણ છે. આમાંથી તમારે પૂછાવા લાયક કોઈ એવો પ્રશ્ન, કાર્યકારણનો સંબંધ સમજાવો, 2 માર્ક્સ મોસ્ટ ઓફ હોઈ શકે, અથવા તો 1 માર્કમાં પણ હોઈ શકે, અથવા તો આવા કોઈ પણ ઉદાહરણ છે એ પણ હોઈ શકે. આપણે અહીંયા આ કાર્યકારણનો સંબંધ એ સમજી લીધો. હવે નેક્સ્ટ આના પછી આપણે સહસંબંધ તરફ જશું. કારણ કે સહસંબંધ સમજવા માટે સૌથી પહેલા આપણે કાર્યકારણનો સંબંધ છે સમજવો પડે.